પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ કરવો છે અને એ પ્રદૂષણના પાપીઓ જેમને આપણી નદીની પવિત્રતા સાથે ગંદી રમત રમી છે આજે વાત કરવી છે સૌથી વધુ પવિત્ર ગણાતી સૂર્યપુત્રી તાપી નદીની. એ તાપી નદી જેની પવિત્રતાને ધ્યાનમાં રાખી ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાણેજ કર્ણ એટલે કે અશ્વિની કુમારનો અગ્નિ સંસ્કાર કરવા માટે એ નદીના તટ પર લઈ આવેલા. એ નદીની પવિત્રતાને કેટલાક કેમિકલ માફિયાઓએ અને પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલીભગતથી એની પવિત્રતાને અભડાવી છે. અને આ વાત હું નથી કરતો, ખુદ ભારતીય જનતા પક્ષના સુરતના કોર્પોરેટર અને સુરતની આ કમિટીના વાઇસ ચેરમેન જેમને આખો પર્દાફાશ કર્યો છે, તેમનો આ વિડીયો તેમને શૂટ કરાવ્યો છે, કૃણાલભાઈ સેલર પાણી સમિતિના સુરત મહાનગરપાલિકાના વાઇસ ચેરમેન છે. આ જુઓ તાપી નદીનો પટ, કાળું પાણી, ડોળું જ નહીં પરંતુ કાળું એ હદ સુધીનું પાણી કે એને ગમે એટલા પ્યોરિફિકેશન પ્લાન્ટની અંદર નાખીએ ને તો પીવા લાયક ન રહે એવું આ પાણી. તાપી નદીના 7 કિલોમીટર રેન્જમાં તમને સર્વે કરાવ્યો તો એમાં એક ઠેકાણે દારૂની ભઠ્ઠી, 3 જગ્યાએ કેમિકલના આઉટલેટ, એક જગ્યાએ ગેરકાયદેસર તબેલો મળી આવ્યો છે. અને આ ભારતીય જનતા પક્ષના સ્થાનિક નેતા અને પાણી સમિતિના વાઇસ ચેરમેનનો સ્પષ્ટ આરોપ છે કે આ લોકોના પાપે જ તાપી નદીનું પાણી પીવા લાયક રહેતું નથી. હું પણ એ પણ સ્પષ્ટતા કરી દઉં, તાપી નદીના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતની સમૃદ્ધિ છે. કહેવાય છે કે તાપીથી લઈ વાપીના બેલ્ટને ભગવાન પરશુરામે સમૃદ્ધિનું વરદાન આપ્યું છે. પરંતુ જે પ્રકારે ઉદ્યોગો ત્યાં ફાલ્યા ફૂલ્યા છે અને જે પ્રકારનો શોર્ટકટ અપનાવવામાં આવ્યો છે તેને ખુદ ભારતીય જનતા પક્ષના નેતાએ ઉજાગર કર્યો છે. તેમની હિંમતને સલામ, કારણ કે પક્ષની મર્યાદામાં રહી તેમના માટે આ મુશ્કેલ કાર્ય હતું. અને આ માત્ર એક નદી નહીં, એક ઠેકાણે નહીં, તમામ ઠેકાણે આ હાલત છે. અને જે હાલત છે ને એનો વધુ પણ પર્દાફાશ કરવો છે. પરંતુ એ પહેલાં કૃણાલભાઈ સેલર પાણી સમિતિના વાઇસ ચેરમેન છે, હિરણભાઈ કોટક ભારતીય જનતા પક્ષના નેતા પ્રવક્તા છે, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે. ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત કૃણાલભાઈ સાથે મેં વાત કરી છે ને એનાથી કરી લઉં. કૃણાલભાઈ, ડ્રોનની મદદથી તમે તાપી ઉપર નજર રાખી વિઝ્યુલાઇઝેશન કરાવ્યું, કેમ જરૂરિયાત લાગી અને આખા એ શૂટિંગમાં કયા કયા પ્રકારની ગેરરીતિ થતી નજરે પડી? કેટલાક દિવસોથી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને વિશેષ કરીને રાંદેર ઝોન વિસ્તાર, સેન્ટ્રલ ઝોન વિસ્તાર અને અઠવા ઝોન વિસ્તારમાં ગંદા પાણીની ખૂબ જ પ્રશ્નો ઉભા થયા હતા. અને અમારી સમિતિની બેઠક પણ યોજાઈ હતી ટૂંક સમય પહેલા, ત્યારે પણ આ બાબતે જોર પકડ્યું હતું. ત્યારબાદ અમારા સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાહુલજીએ તપાસના નિર્દેશ કર્યા હતા અને મને પણ સૂચના આપી હતી કે આ બાબતે તપાસ કરવામાં આવે. ત્યારબાદ અમારી ટીમ દ્વારા અમે રાંદેર ઇન્ટેકવેલ અને ઉગટ વાડીગૃહ ખાતે તપાસ કરતા અધિકારીઓ સાથે ચર્ચા કરતા માલુમ પડ્યું કે તાપી નદીના પાણીની ગુણવત્તા અત્યારે સારી ન હોવાના કારણે આ રીતની એક સમસ્યા ઉદ્ભવી છે. ત્યારબાદ અમારી ટીમ દ્વારા હોળીમાં અમે તાપી નદીમાં સર્વે કરવા નીકળ્યા તો માલુમ પડ્યું કે કેટલીક જગ્યાએ ગેરકાયદેસર રીતે કેમિકલના આઉટલેટ પણ છે એક, અને જે તબેલાઓ હોય છે તેનું જે દૂષિત પાણી અને ગોબર હોય છે તે તાપીમાં ઠાલવતા હોય છે, જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે. સાથે જ નદીના પટની વચ્ચે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના કેવા પ્રકારના પુરાવા મળ્યા છે? એ વિઝિટ કરતા માલુમ પડ્યું કે એક જગ્યાએ જે નાનો બેટ હોય છે ત્યાં ઇલીગલ રીતે આ દારૂની ભઠ્ઠી ચલાવતા હતા. અને માછીમારો દ્વારા સાથે ચર્ચા થતા માલુમ પડ્યું કે તે લોકો રાતના જ્યારે કોઈ જોતું ન હોય તે રીતે દારૂ બનાવતા હોય છે, ત્યારબાદ જે પ્રવાહી જે બચતું હોય છે કેમિકલ તે ત્યારબાદ નદીમાં છોડી દેતા હોય છે, જેના કારણે પણ આ તાપીનું પાણી દૂષિત થતું હોય છે. નદીની અંદર કેમિકલ વાળું આ પ્રકારનું ઝેરીલું પાણી છોડવાવાળા લોકો છે કોણ અને કેટલું જરૂરી છે એ તમામને રોકવા, તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવી? એ અત્યારે હાલમાં તપાસ નહીં થઈ,
કારણ કે ગઈકાલે પણ રજા હતી. ત્યારબાદ અમારી ચર્ચા હિમાંશુભાઈ રાહુલજી સાથે થઈ, અમારે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીજી, અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ, અમારા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સાથે પણ ચર્ચા થઈ છે. અને અમે કમિશનરશ્રીને, કલેક્ટરશ્રીને રજૂઆત કરશું જેથી કરીને આ બાબતે પગલાં લેવામાં આવે. અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને પણ જાણ કરી છે જેથી કરીને આ પગલાં લેવાય. જુઓ, તમે તો પ્રયાસ કર્યો, પરંતુ નદીને પ્રદૂષિત થતી જળ, વાયુ અને જમીન એને પ્રદૂષિત થતા રોકવાની જવાબદારી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પણ છે. તમને નથી લાગતું કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નિષ્ક્રિય છે? તેને વધુ સક્રિય થવાની જરૂર છે, અને નિષ્ક્રિય છે ને એટલે જ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. ચોક્કસ એમની જવાબદારી છે જ. અમે એમને પણ, જીપીસીબીને પણ ધ્યાન દોરશું જેથી કરીને એ જરૂરી પગલાં લઈ અને ગુજરાત સિંચાઈ વિભાગને પણ જાણ કરશું જેથી કરીને તાપી નદીના વચ્ચે જે ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે અને આ રીતનું જે બી કૃત્યો થાય છે તે કૃત્યો બંધ થાય. કૃણાલભાઈ, આપે અદ્ભુત પ્રયાસ કર્યો અને પક્ષની મર્યાદામાં રહીને તમે વાત કરો છો, હું સમજી શકું છું. પરંતુ એ જ સુરત શહેરમાં મેં લાંબા સમય સુધી રિપોર્ટિંગ કર્યું છે અને હું જાણું છું પ્રદૂષણના માફિયાઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મિલીભગતથી એ પવિત્ર તાપી માતાના પાણીને કેવી રીતે અપવિત્ર અને ઝેરીલું કરાઈ રહ્યું છે વર્ષોથી. અને હું એટલે જ કહું છું, પાર્ટીની મર્યાદામાં રહીને તો મર્યાદામાં પણ કાર્યવાહી કરવી તો જરૂરી છે ને. જે પણ આ ઉદ્યોગો છે અને જે પણ આ પ્રકારના ઉદ્યોગોને છાવરે છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ, તેમના વિરુદ્ધ કેવી સખ્ત કાર્યવાહીની જરૂર છે. કોણ છે એ લોકો જે અમને છાવરે છે? 1995 પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, શાસકો સત્તામાં આવ્યા, ત્યારબાદ કોઝવેના અપસ્ટ્રીમમાં જેટલા પણ આઉટલેટ્સ હતા તે તમામ બંધ કરવામાં આવ્યા તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત. હું તમને રોનકભાઈ જાણ કરું તો ઘણા સમય પહેલા ઘણી બધી ભઠ્ઠીઓ હતી જે એક પછી એક તંત્રએ કડક હાથે કામ કરીને તમામ એ પણ બંધ કરવામાં આવી. ઇલીગલ જેટલા પણ કાર્યો હતા તે બંધ કરવામાં આવ્યા. હું એટલે આટલો વિશ્વાસથી કહી શકું છું કારણ કે મારો સમાજ પણ માછીમાર સમાજ છે અને તાપી નદી સાથે હું જોડાયેલો છું. કૃણાલભાઈ, ફરી એકવાર કહીશ, તમને પાર્ટીની મર્યાદા નડે છે. હું તો પત્રકાર છું, ગુજરાતનો નાગરિક છું, ગુજરાતનો દીકરો છું, અને એટલે જ કહું છું આ સૂર્યપુત્રી તાપીને અપવિત્ર કરવામાં કોઈ કસર છોડવામાં નથી આવી. વર્ષોથી હું જોતો આવ્યો છું. અંડરગ્રાઉન્ડ પાઇપ તાપીના પટની બાજુની અંદર હજીરા જોડાય એ પહેલાં કેવી રીતે જમીનમાં આખા ને આખા કેમિકલના કેલબા અથવા તો પછી ટેન્કરો ખાલી કરવામાં આવતા તો હું જાણું છું. આ સંજોગોમાં આપની પાસેથી એ જ જાણવું છે કેવી મજબૂત, કેવી જબરજસ્ત કાર્યવાહીની જરૂર છે આ પ્રકારના કેમિકલ માફિયાઓ વિરુદ્ધ. કારણ કે તમે પણ જાણો છો પાંડેસામાં ટેન્કર ખાલી થયેલું અને કેટલા લોકો મરેલા, જાણો છો ને. આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે કેટલા ગંભીર થવાની જરૂર છે. રોનકભાઈ, હું એટલું કહી શકીશ કે પહેલેના કમ્પેરમાં અત્યારે કદાચ એવું હોઈ શકે કે 100% રિઝલ્ટ ન હોય, પરંતુ 95 થી 99% રિઝલ્ટ પર તમે આવી ગયા છે. અને એ પણ ચોક્કસ તમને વિશ્વાસ અપાવું છું કે ટૂંક સમયમાં આ જેટલા પણ છે આઉટલેટ એ પણ બંધ કરશું. અને તમામે તમામ, તમે કદાચ ટૂંક સમય પહેલા જોયું હતું તો અમારે તપેલા ડાઈન હતા, તેના તમામે તમામ તપેલા ડાઈન અમે કડક હાથે એ લોકોને પણ બંધ કરાવ્યા જેથી કરીને એમનું જે ખરાબ પાણી હતું એ ખાડીમાં પણ ન જાય. અમે પાણી બાબતે શહેરના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ કડક રીતે કામ કરીએ છીએ અને એમાં કોઈ પણ મનમાની ચલાવતા નથી. ઠીક છે, કોઈક કારણસર અને કોઈક તંત્રના અદેખાઈમાં, મતલબમાં કોઈક એના વિશ્વાસના થોડા સ્વાર્થના કારણે કોઈક એની નીચે આ રીતના કૃત્ય કરતા હોય, પરંતુ તંત્રને ધ્યાનમાં આવશે અને અમારે પણ ધ્યાનમાં આવશે શાસકોને, ત્યારે ચોક્કસ અમે પગલાં લેશું અને આ રીતના કોઈ પણ કાર્ય બંધ કરાવીશું. કેમ કે અતિ ગંભીર વાત હતી. આ સંજોગોની અંદર તાપી નદીની એ હકીકત જાણવા માટે, તાપી નદીમાં થયેલા પ્રદૂષણની હકીકત જાણવા માટે ધનરાજ બાગલે નદીનો પટની મુલાકાત લીધી. અલગ અલગ તમે દ્રશ્યો જોજો, જ્યાં પણ જોયું ધનરાજ બાગલે પહોંચ્યા ત્યાં સ્પષ્ટ દેખાયું
કે કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે. આપ જોઈ શકો છો હાલત કેવી છે. ઠેર ઠેર આ પ્રકારે અનટ્રીટેડ વોટર બહાર નીકળે છે, નદીના પટમાં જાય છે, નદીની અંદર જાય છે. એટલે આ તાપી નદીના પાણીને કાળું કરવાનું રીતસરનું ષડયંત્ર કેમિકલ માફિયાઓએ કર્યું છે. એ પ્રસ્થાપિત થાય છે. માત્ર તાપી જ કેમ, પડોશની કીમ નદીના દ્રશ્યો જોજો. કીમ નદીમાં જીઆરડીસીમાંથી બેફામ કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. એબીપી અસ્મિતા સંવાદદાતા ઇન્દ્રમલે આ વિસ્તારની અંદર ઓલપાડ, માંગરોળ, હાસોટ એમ 3 તાલુકાઓના જીવાદોરી સમાન આ 3 નદીની અંદર મુલાકાત લીધી તો સ્પષ્ટ દેખાયું કે કીમ નદીનું પાણી એક સમયે ગ્રામજનો પીવાના ઉપયોગમાં લેતા હતા, પરંતુ આજની સ્થિતિમાં આ પાણી ખેતી કરવાને લાયક પણ નથી. કીમ નજીક આવેલા માંગરોળ તાલુકાના મોટા બોરસરા, નવાપુર, માંડવી તાલુકાના કરંજ જીઆરડીસીમાંથી છોડવામાં આવતું આ કેમિકલયુક્ત પાણી કાસમાંથી સીધું નદીમાં ભળે છે. આપે કાસ પણ જોઈ શકો છો અને આગળ નદીમાં ભળે છે, જેના કારણે જીઆરડીસીમાંથી આવતું આ પાણી કીમ નજીક કડોદરા અને કિમામલી ગામમાં નદીમાં મિક્સ પણ થાય છે અને આ વિસ્તારમાં જબરદસ્ત સમસ્યા સર્જાય છે. આટલી મોટી જીઆરડીસી છે છતાં પણ અહીંયા એસટીપી પ્લાન્ટ નખાયો છે, નથી નખાયો, કાર્યરત છે. કોઈ એની પરવા કરતું નથી. દેશી ભાષામાં કહું ને તો મારી નદી માતાના પાણીને કેમિકલ માફિયાઓના હવાલે કરાયું છે અને પ્રશાસન એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તબાસદીન બનેલું છે. ક્યાંક નદીઓમાંથી માટી ચોરી થાય છે, ખનન થાય છે, ક્યાંક જંગલ કપાય છે, ક્યાંક નદીમાં પાણી આ રીતે છોડાય છે. સાબરમતી નદીની હાલત કેવી છે ને આપણે જાણીએ છીએ. કેટલી વાર અદાલતે કેવા આદેશ આપ્યા છે આપણે જાણીએ છીએ, પરંતુ કાર્યવાહી દેખાવ પૂરતી થાય છે ત્યારે ચર્ચા જરૂરી બને છે. હિરેનભાઈ કોટક, ભારતીય જનતા પક્ષના નેતા, મહેશભાઈ પંડ્યા, પર્યાવરણવિદ છે. મહેશભાઈ, આપની પાસે આવું એ પહેલાં હિરેનભાઈ સાથે વાત કરી લઉં. હિરેનભાઈ, તમારા પક્ષના કોર્પોરેટર, એમને ડ્રોન ઉડાડવું પડે, આ સ્થિતિ આવે, એનો મતલબ એ થયો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર સરકારનો કંટ્રોલ નથી અને કેમિકલ માફિયા ઉપર પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કંટ્રોલ નથી. આ સ્થિતિ કેમ? રોનકભાઈ, આપણે તાપી નદીનો જો સ્પેસિફિક વાત કરીએ તો 971 કરોડ રૂપિયા એ એનઆરસીબી ડિપાર્ટમેન્ટ દ્વારા સુરતમાં ફાળવવામાં આવ્યા અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય કે પદાધિકારીઓ હોય એ આ જે પર્યાવરણને આપણે જે શ્રેષ્ઠતમ કક્ષાએ લઈ જવાનો પ્રયાસ છે એમાં સહકાર આપતા હોય છે અને જ્યારે પણ કોઈ પણ ત્રુટિ જાણમાં આવે તો એને સુધારવા માટે થઈને તંત્રનું ધ્યાન દોરવા માટે, અધિકારીઓને સતેજ કરવા માટે, વિભાગોને પણ એની કામગીરી વધારે સુદૃઢ કરવા માટે એ પ્રયાસો કરતા હોય છે. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના જ પદાધિકારીએ આ જે વાત કરી છે, એમણે જે આપ કહ્યું છે કે ડ્રોન ઉડાડવું પડ્યું પણ ઉડાડ્યું છે, એ વાત આપણે વધારે સારી રીતે અંકિત કરીએ. સાથે સાથે એમણે જે પ્રયાસો કર્યા છે એમાં પોતે હોડીમાં બેસીને પણ ગયા. એ સમિતિ કેવી કામ કરે છે એના પર પણ આપણે આપણું ધ્યાન ગયું છે. ચોક્કસથી જે 3 આઉટલેટ એમને મળ્યા છે એ ચોક્કસપણે એક રેડ લાઇટ દોરે છે, કારણ કે એક પણ એવો પોઈન્ટ ન હોવો જોઈએ કે જેથી કરીને આપણે જે નદીને માતા માનીએ છીએ અને જેમની ગાથા આપે આપની પ્રસ્તાવનામાં વર્ણવી. મારે એ ખાસ વસ્તુ કહેવી છે કે એસએમસી અને સુડા એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આ બંને દ્વારા 85 કિલોમીટરનો એક વિસ્તાર કાકરાપાર બેરેજથી લઈ અને ઓએનજીસી બ્રિજ સુધીનો એ 85 કિલોમીટરનો વિસ્તાર આવરી લેતું, એટલે કે જમણા અને ડાબા બંને કાંઠા પર ઘણી બધી સારી વ્યવસ્થાઓ ગોઠવાઈ છે અને એ જે પ્લાન્ટ ત્યાં મુકાયેલા છે, એટલે આ જે સ્થિતિ છે એ કહું છું, એટલે કે જે વ્યવસ્થા કરવામાં આવી છે એની વાત કરું તો મારે આ ખાસ જે મારી પાસે આ ચોક્કસ આંકડા છે જેમાં 20 સુએજ પમ્પિંગ સ્ટેશન એ 313.51 MLD અને 11 સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેમાં 208.97 MLD આટલો એરિયા, એટલે કે ટોટલ મળીને 522.48 MLD વોટર એરિયા કવર કરે છે, જે પૂર્ણ અને કાર્યરત પણ છે. હવે આપણે જે આ સ્થિતિની વાત કરી છે જ્યાં આ પ્રકારે આ કેમિકલ છોડાતું હોય તો આ સુરત જ એ શહેર છે જ્યાં એક પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ વાત કરી લઈએ. એવી રીતે પાણીના અને નદીના પ્રદૂષણની વાત કરીએ, કેમિકલ સાંભળો,
આ બધી વાતો છે ને પોલ્યુશન કંટ્રોલ બોર્ડવાળા જે વાર્તાઓ કરે બંધ એટલે કરાવજો કે એ જ સુરત છે જ્યાં કેમિકલવાળું ટેન્કર લીકેજ થયેલું કેમિકલ છોડવામાં આવતું હતું અને કેટલા મજૂરો મળ્યા હતા તમે જાણો. અને હું તો એ પણ જાણું છું કયા કયા વિસ્તારની અંદર આખા કેલબા ખોદીની અંદર ઘુસાડવામાં આવતા હતા. અને આ એ જ સુરત છે જ્યાં આ પર્દાફાશ થયો છે. તમે વાત કરો છો ને કાર્યકર્તાની, તો કેટલા કૃણાલભાઈ આવા, એક તાપી નહીં ગુજરાતની મોટાભાગની નદીઓની આવી હાલત છે. કેટલા કૃણાલભાઈ બહાર નીકળ્યા? કોઈ નહીં. તમે કહો છો ને ઉડાડવું પડીને અમને ઉડાડ્યું, ચલો ઉડાડવાવાળા કોઈ છે આ રીતે ડ્રોન? કોઈ જાય છે ભાજપનો નેતા? કોઈ જાય છે આવો કે હા આ તકલીફ છે? હું તમને બતાવું આ જેતપુરવાળી નદીની શું હાલત છે, બરાબર શું હાલત છે. અને બીજું, પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોઈ પ્રયાસ નવા કરવાની જરૂર નથી. એમને કહો ખાલી સાચા રિપોર્ટ રજૂ કરે. હું સાક્ષી છું, અમે રિપોર્ટ બનાવી આવીએ ને બીજા દિવસે કહી દેવામાં આવે, 4 દિવસ બંધ કરાવવામાં, 5 દિવસથી ચાલુ થાય ને પહેલાં સેમ્પલ લઈ લેવામાં આવે. આ ખેલ ચાલે છે હિરેનભાઈ. એટલે સાબરમતીમાં પણ આ પ્રકારે આ એક મુદ્દો આપણે આવેલો, આપણે ચર્ચા કરી આપણી ચેનલ પરથી જ. ત્યારે પણ આપને પણ યાદ હશે કે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે એના એક સામાન્ય કાર્યકરે પણ આ બાબત સામે રાખેલી. હવે પદાધિકારીએ જ્યારે આ વાત તાપી નદી માટે રાખી છે ત્યારે સૌથી અગત્યની મુદ્દો એ અહીંયા આવે છે કે આ જે કંઈ પણ બાબત છે સામે લાવીને જીપીસીના કોઈ અધિકારી કે કોઈ વિભાગ કે કોઈ એના પેટા વિભાગ દ્વારા પણ કે કામગીરીમાં જરા પણ ઢીલાસ વર્તાતી હોય તો એને સામે લાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર કરે છે. એ સૌથી મહત્વની બાબત. પરંતુ આ સ્થિતિને સુધારી અને આપણે શ્રેષ્ઠતમ કક્ષાએ લઈ જવી પડશે, નહીં તો આપણે વાત કરીએ એમ ચોક્કસથી લોકોના જીવન ઉપર એમના સ્વાસ્થ્ય સાથે બહુ ગંભીર ચેડા થઈ શકે છે. હિરેનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, એકલી તાપી નદી જ કે પછી આખા ગુજરાતની બધી નદીઓ આવી જ છે? અને તમને લાગે છે કે ખરેખર આ કોર્પોરેટર જેવા જાગૃત છે એવી જાગૃતિ વધે છે? ગુજરાતના 40% સરફેસ વોટર પ્રદૂષિત થયું છે એવું હું નથી કહેતો, CAGનો રિપોર્ટ કહે છે. અને સંસદમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જવાબ આપે છે કે ગુજરાતની 19 નદીઓ પ્રદૂષિત છે, અતિ ગંભીર પ્રદૂષિત છે. એટલે એ પણ ખબર છે. મારે અભિનંદન આપવા છે કૃણાલભાઈને કે કૃણાલભાઈએ પર્દાફાશ કર્યો. હિરેનભાઈએ વાત કરી એમાં મને બહુ દમ નથી લાગતો, કારણ કે કૃણાલભાઈએ અંદરથી આ કર્યું છે. કોઈ આદેશ આપ્યો છે કે કાર્યકરોને ટ્રેન કર્યા છે કે નદી શુદ્ધિનું કામ છે એટલે બધા જોડે જાવ એવું નથી. કૃણાલભાઈએ અંગત રીતે રસ લઈને નુકસાન થાય છે માછીમારોને, નદીપટને, એટલે આ કર્યું છે. વાત રહી આવું કેમ બને છે સાહેબ, આ ગુજરાત એ ઔદ્યોગિક રાજ્ય છે અને મોડેલ છે. હવે 40,000 ઉદ્યોગો ગુજરાતમાં છે, 40,000. અને એની સામે પટ્ટાવાળા, કારકુનથી લઈને વહીવટી સ્ટાફ લઈને માત્ર ને માત્ર 325 સ્ટાફ છે. એટલે CAGએ નોંધ્યું કે ભાઈ તમારો માનવ ફોર્સ ઓછો છે. કેમ આવું છે? પણ સરકારે નથી કરવું, કારણ કે અત્યારે તો ઓછો સ્ટાફ છે એટલે આપણે બચાવી શકીએ. પણ કેમ ઓછો સ્ટાફ છે? તમે સરકાર કેમ બજેટ નથી આપતું? રોનકભાઈ, છેલ્લા 10 વર્ષથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સરકારનું બજેટ નથી મળતું. એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ જે ઉદ્યોગોની ફી આવે છે, એ કન્સેન્ટ ફી હોય કે પેલી ફી હોય કે ત્રીજી ફી હોય, એ ફી NGT જે આદેશ બહાર પડ્યો, એન્વાયરમેન્ટલ ડેવલપમેન્ટ એ ફંડ EDC, એ ફંડ બેંક ગેરંટીના ફંડ, એ ફંડ ઘણી વખત સરકારને આપે છે. એટલે આ પ્રદૂષણ કરવું, દંડ કરવો એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તો કમાવ દીકરો થયો એમ કહેવાય. પણ આટલું બધું થવા છતાં માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જ નથી, આમાં પાણીના શુદ્ધિકરણની જવાબદારી એ કમિશનરની પણ થાય, કલેક્ટરની પણ થાય. પબ્લિક ન્યુસન્સ એક્ટ હેઠળ જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફેલ હોય તો કમિશનરને અને કલેક્ટરને પણ પાવર છે કે એમાં તપાસ કરીને આગળ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને બાજુ પર મૂકી દો, વોટર એક્ટ 1974ને બાજુ પર મૂકી દો. કલેક્ટર એન્ડ કમિશનર હેઝ પાવર ટુ સ્ટોપ ધ પબ્લિક ન્યુસન્સ. આ મુદ્દો છે. એટલે એ પણ માત્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અને એમને સામે નોટિસ આપો ને, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો કલેક્ટર અને કમિશનર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ કેમ નથી આપતા કે આ જવાબદારી તમને સોંપેલી, તમે ફેલ ગયા છો? બધું જ્ઞાત છે. ડ્રોન ના ફેરવ્યો હોત, કૃણાલભાઈનો આભાર અને અભિનંદન ફરીવાર, પણ ડ્રોન ના ફેરવ્યો હોત તો બધાને બધી જ ખબર છે કે કઈ જગ્યાએ આઉટલેટમાં કોનું પાણી આવે છે, કઈ ઉદ્યોગનું આવે છે, એ પણ ખબર છે. અને હિસાબ બહુ ક્લિયર હોય છે કે CTPમાંથી આવ્યું, STPમાંથી આવ્યું. આજે પણ નગરપાલિકાઓ બનાવીએ છીએ. CAGનો રિપોર્ટ એવું કહે છે રોનકભાઈ કે મોટી નગરપાલિકાઓમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
એના ધારાધોરણોને ચાલતા નથી. અલબત્ત એક સારો ચાલે સુરતમાં, એનું ગૌરવ પણ લેવું જોઈએ કે સુરતનો એક સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બહુ સરસ ચાલે છે. તો એવા બીજા બધા કેમ નથી ચાલતા? સાબરમતી નદીના કેસમાં જસ્ટિસ પારડીવાળાએ સુઓમોટો લીધી. હવે રોનકભાઈનો આ રિપોર્ટ જોઈને હાઈકોર્ટ સુઓમોટો લેશે, તારે ટાસ્ક ફોર્સ બનાવશો? રોનકભાઈના અને કૃણાલભાઈના રિપોર્ટને આધારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકાર ટાસ્ક ફોર્સ કેમ નથી બનાવતી? મહેશભાઈ, જો ઉદ્યોગપતિ પણ તો માણસ છે ને, એના પરિવારના લોકો પણ પાણી પીતા હશે, તો શું કારણ કે આ કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ તે બધું હોવા છતાં પણ સીધું પાણી એની અંદર નાખતા હશે? કારણ શું? જો બે કારણ છે. એક તો ઉત્પાદન વધારે ગેરકાયદેસર કરે એટલે પાણીનો વપરાશ ઓછો બતાવવાનો, રો મટીરિયલનો વપરાશ ઓછો બતાવવાનો, એની ડિઝાઇન જે છે એ પણ એના પ્રમાણમાં થાય. તો ઉત્પાદન તો વધારે કરો છો તો નાખવાનું ક્યાં? તો નાખો એમાં. અને બીજું કારણ એ કે નજીવા પૈસાના લીધે આ લોકો ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતા નથી અને એનું આ પાણી આવતું હોય છે. ખેર મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, વાત માત્ર સુરત પૂરતી નથી, આખા ગુજરાતભરની અંદર આ હાલત છે. અને તમામ ઠેકાણે સતર્કતા નાગરિકોએ વધારવી જરૂરી છે. પર્યાવરણના પાપી લોકોને ખુલ્લા પાડવા જરૂરી છે. હકીકત એ છે આપણા ભૂગર્ભ જળ આ જ પાપીઓના કારણે પ્રદૂષિત થઈ ચૂક્યા છે. નદી કાંઠાની જમીન લગડી હોય પણ નદી કાંઠાની જમીન એટલે ખરાબ અને બંજર થઈ ચૂકી છે કે ત્યાંથી કેમિકલવાળા પાણી પાસ થાય છે. નદી કાંઠાની આજુબાજુના કૂવાઓમાં અનેક ઠેકાણે લાલ પાણી નીકળે છે. એનો મતલબ એ થયો કે આ પ્રદૂષણના પાપીઓના કારણે આપણું ગુજરાત લાલ અને કાળા પાણીની સજા ભોગવી રહ્યું છે. અને એટલે જ જરૂરી છે જેનું નામ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ છે તેની ઉપર સરકારનો કંટ્રોલ હોય અને આ પ્રદૂષણ માફિયા ઉપર આ કંટ્રોલ બોર્ડનો કંટ્રોલ હોય. કારણ કે આ માફિયાઓ મારા ગુજરાતની નદીઓ કે જેને આપણે માં સમજીએ છીએ તેની પવિત્રતાને ખલાસ કરી રહ્યા છે. આ સૌથી મોટું પાપ છે જે પ્રકૃતિનું નિકંદન વાળી રહ્યું છે. અને પ્રકૃતિનું નિકંદન વાળનારને કદાચ અહીંયા સેટિંગના કારણે અધિકારીઓ માફ કરી દે, વિભાગ માફ કરી દે, પણ કુદરતના દરબારમાં આ પાપીઓનો હિસાબ અવશ્ય રહેશે. એટલા માટે કે તેમને પ્રકૃતિનો નાશ કર્યો છે.